ખેડા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા ચાલુ વર્ષે શ્રી દિનસા પટેલ અંડર-16 સ્કૂલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. ડિસ્ટ્રિક્ટ દ્વારા અંડર-14, 16 અને 19 ત્રણેય વય ગ્રુપમાં ટુર્નામેન્ટ રમાય છે. એમાંથી આ પહેલી 16ની રમાઈ હતી, એમાં 18 ટીમોએ ભાગ લીધો હતો અને આજે નડિયાદની મધર કેર સ્કૂલ ચેમ્પિયન થઈ છે અને નોલેજ રનર્સઅપ થઈ છે. તો તેઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક સ્કૂલોને શુભેચ્છાઓ અને આવનારા દિવસોમાં દરેક વય ગ્રુપમાં દરેક સ્કૂલ ભાગ લે એવી હું આશા રાખું છું અને તેઓને શુભેચ્છા પણ પાઠવું. સ્કૂલ ટુર્નામેન્ટ એટલા માટે કે અગાઉ પણ આ ટુર્નામેન્ટ રમાતી હતી, પણ પ્લેયરો પોતાની ટીમ બનાવીને સારા પ્લેયરો 3 ટીમમાં ભેગા થઈને રમતા અને બીજી બધી ટીમોમાં એવું થતું નહોતું. એટલે આ વખત નક્કી કર્યું કે જે કોઈ પ્લેયરે રમવું હોય એ પોતાની સ્કૂલમાંથી જ રમે અને આ રમાઈ હવે આમાંથી જે સારામાં સારા 40 પ્લેયરો 45 પ્લેયરો હશે અમે જુદા કરીશું, તેઓની ટીમો બનાવીશું અને તેઓને મેચ રમાડીશું અને તેમાંથી છેલ્લે જે ટોપ પરફોર્મર હોય એની એક ડિસ્ટ્રિક્ટની ટીમ બનશે. એ રીતનું આયોજન છે. મારું નામ અનિશ સર છે. હું મધર કેર સ્કૂલમાં પીટી ટીચર તરીકે છું. અત્યારે હાલમાં શ્રી દિનસા પટેલ અંડર-16 સ્કૂલ ટુર્નામેન્ટમાં મધર કેર સ્કૂલે ભાગ લીધો હતો, જેમાં 14 થી 16 ટીમોએ પાર્ટિસિપેટ કર્યું હતું. તેમાં મધર કેર સ્કૂલ વિનર થઈ છે અને આજ રોજ શ્રી દિનસા પટેલ ના હસ્તે અમને એક ટ્રોફી અર્પણ કરવામાં આવેલ છે, જે બદલ અમે ખૂબ આભારી છીએ. આ ટુર્નામેન્ટ 16 જાન્યુઆરીથી ચાલુ કરવામાં આવેલી હતી, જેમાં 16 ટીમોએ ભાગ લીધેલો છે, જેની આજે ફાઇનલ હતી, જેમાં મધર કેર સ્કૂલ વિનર થયેલ છે.